નમસ્કાર, જય સ્વામિનારાયણ। 27મી ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। મિત્રો, આખા વર્ષ દરમિયાન આપણે ખૂબ સારી એવી મહેનત કરેલી છે, એટલે પાસ થવાનું તો પાકું જ છે। ફક્ત ને ફક્ત આપણે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરેલી છે એની માટે સારું પરિણામ મેળવીએ, એની માટે આપણે પ્રશ્નપત્રની શરૂઆતમાં પ્રશ્નપત્રને ધૈર્યપૂર્વક વાંચી સમજવાનો પ્રયત્ન કરીશું અને 3 કલાક દરમિયાન સ્વસ્થ મને ઉત્સાહપૂર્વક લખીશું। સાથે જ છેલ્લે આપણે પ્રશ્નપત્રમાં જે જવાબો લખેલા છે એને વાંચી જઈશું। મિત્રો, ખૂબ સારું પરિણામ આવે એની માટે આપણે સ્વસ્થ તન અને મન હોવા જરૂરી છે, એટલે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારના ઉજાગરા કર્યા સિવાય આખા વર્ષ દરમિયાન આપણે જે પદ્ધતિથી મહેનત કરેલી છે એ જ પદ્ધતિથી મહેનત કરીશું તો ખૂબ સારું પરિણામ આવશે અને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને ગૌરવાન્વિત કરીએ એવું સારું પરિણામ મેળવો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ। સાથે જ વાલીઓ, વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક મિત્રોને પણ હાર્દિક શુભકામનાઓ। નિલેશ કુમાર ગુલાબસિંહ વસાવા, પ્રમુખ, નર્મદા જિલ્લા આચાર્ય સંઘ।